સ્વાગત છે દોસ્તો તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો આજે આપણે આ વિડીયોની અંદર માઇક્રોસોફ્ટ વર્ડ અંગેના અગત્યના પ્રશ્નો અને તેના જવાબની અંદર આપણે ભાગ 2 જોઈશું। તો જે મિત્રો નવા છે તેને ખાસ જણાવવાનું કે તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે। તથા વિડીયોને વધારેમાં વધારે લાઈક કરવા અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો આગળ વધીએ। પ્રશ્ન 51 MS વર્ડમાં ઓપન ફાઇલમાં ડોક્યુમેન્ટની શરૂઆતમાં પહોંચવા માટે કઈ કી ઉપયોગી છે? તો MS વર્ડની અંદર ઓપન ફાઇલની જે ડોક્યુમેન્ટ હોય છે તેની શરૂઆતની ભાગમાં પહોંચવા માટે કંટ્રોલ પ્લસ હોમ કીનો છે ઉપયોગ કરવામાં આવે છે, જેથી કરીને તમે ઉપર ટોચ ઉપર પહોંચી શકો છો। ત્યારબાદ આપણે જોઈએ MS વર્ડમાં વારંવાર થતા પુનરાવર્તન કામ માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? તો MS વર્ડની અંદર વારંવાર થતા પુનરાવર્તન કામ માટે છે ઓટો રાઇટર ઓપ્શનનો છે ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે કયું ઓપ્શન આપમેળે જ સામાન્ય ટાઈપિંગ અને સ્પેલિંગમાં થતી ભૂલો છે સુધારે છે? તો ઓટો કરેક્ટર નામનું જે ઓપ્શન છે તે આપમેળે જ તે સામાન્ય ટાઈપિંગ અને સ્પેલિંગની અંદર થતી ભૂલોને ઓટોમેટિક છે સુધારી શકે છે। ત્યારબાદ આપણે જોઈએ MS વર્ડમાં ઓપન ફાઇલને બંધ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડની અંદર છે ઓપન ફાઇલને બંધ કરવા માટેની શોર્ટકટ કી છે Alt+F+C। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં બોર્ડર બનાવવા માટે ઉપયોગી બોર્ડર ટૂલ કયા મેનુમાંથી મળે છે? તો અથવા તો કયા મેનુની અંદર આવેલો છે? તો MS વર્ડની અંદર બોર્ડર બનાવવા માટે ઉપયોગી બોર્ડર ટૂલ છે આપને ફોર્મેટ મેનુમાંથી મળશે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ખુલ્લી ફાઇલનું પ્રિન્ટ લેવા માટે કયા ટૂલબારનો ઉપયોગ થાય છે? તો MS વર્ડમાં ખુલ્લી ફાઇલનું જે પ્રિન્ટ લેવા માટે છે સ્ટાન્ડર્ડ ટૂલબારનો છે ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ફકરાને જસ્ટિફાઈડ કરવા કયો કમાન્ડ ઉપયોગી થશે? તો MS વર્ડની અંદર ફકરાને જસ્ટિફાઈ કરવા માટે Ctrl+J કમાન્ડનો છે ઉપયોગ થશે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં અલગ અલગ શેપથી લખાતા શબ્દો કયા ઓપ્શનથી લખાય છે? તો MS વર્ડની અંદર અલગ અલગ શેપથી લખાતા શબ્દો છે વર્ડ આર્ટ ઓપ્શનની અંદરથી તમે લખી શકશો। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ કેટલી હોય છે? તો MS વર્ડની અંદર ફોન્ટની ડિફોલ્ટ સાઇઝ છે 11 હોય છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ટેબલ મેનુના કન્વર્ટર ઓપ્શનમાં કેટલા વિકલ્પો હોય છે? તો MS વર્ડમાં ટેબલ મેનુના જે કન્વર્ટર ઓપ્શનની અંદર છે 4 જેટલા છે વિકલ્પો આપેલા હોય છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડની ફાઇલમાં કેટલા પેજ, કેટલા પેરેગ્રાફ, કેટલી લાઈન અને કેટલા શબ્દો છે તે જાણવા માટેનો ઓપ્શન કયા મેનુમાં છે? તો MS વર્ડની અંદર ફાઇલની અંદર કેટલા પેજ છે, કેટલા પેરેગ્રાફ છે, કેટલી લાઈન છે અને કેટલા શબ્દો છે તે જાણવા માટેનો ઓપ્શન છે ટૂલ મેનુની અંદર છે તમને મળી જશે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં માઇક્રોનો અમલ કરવા માટે શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડની અંદર માઇક્રોનો અમલ કરવા માટે Alt+F8 આ શોર્ટકટની મદદથી તમે છે માઇક્રોનો અમલ કરી શકશો। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં કર્સરને એક શબ્દ જમણી બાજુ ખસેડવા માટે કયો કમાન્ડ ઉપયોગી છે? તો MS વર્ડની અંદર કર્સરને એક શબ્દ જમણી બાજુ ખસેડવા માટે Ctrl+રાઇટ એરો છે આ કીનો છે ઉપયોગ થશે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં બાય ડિફોલ્ટ ફોન્ટ કયા હોય છે? તો MS વર્ડની અંદર છે બાય ડિફોલ્ટ ફોન્ટ છે ટાઈમ ન્યૂ રોમન આ ફોન્ટ છે ડિફોલ્ટ હોય છે। ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ફાઇલના અંતમાં જવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો MS વર્ડની ફાઇલના અંતની અંદર જવા માટે છે Ctrl+End નો ઉપયોગ થશે। ટોચની ઉપર જવા માટે Ctrl+Home અને એન્ડની અંદર Ctrl+
એન્ડ. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં લખાણના ફોન્ટ મોટા કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે. તો MS વર્લ્ડમાં લખાણના ફોન્ટ મોટા કરવા માટે શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ગ્રેટર ધેન નો ઉપયોગ થશે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં દરેક પેજ ઉપર પેજ નંબર લખાય આવે તે માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો MS વર્લ્ડમાં દરેક પેજ ઉપર પેજ નંબર લખાઈને આવે એ માટે હેડર અને ફૂટર નામનો છે ઓપ્શનનો છે ઉપયોગ કરવો પડે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં સ્પેલ ચેક કરવા માટે કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે. તો MS વર્લ્ડમાં સ્પેલ ચેક કરવા માટે છે F7 ફંક્શન કીનો છે ઉપયોગ થશે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં ટેબલ બનાવ્યા બાદ તેમાં રહેલી માહિતીને સોર્ટિંગ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો MS વર્લ્ડની અંદર ટેબલ બનાવ્યા બાદ તેમાં રહેલી માહિતીને સોર્ટિંગ કરવા માટે આપણે શોર્ટ ઓપ્શનનો છે ઉપયોગ કરવો પડશે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં ટેબલ દાખલ કરવા કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે. તો MS વર્લ્ડની અંદર આપણે ટેબલ બનાવવા માટે છે ટેબલ ઓપ્શનનો છે ઉપયોગ કરવો પડે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં એક સાથે એક કરતાં વધારે વ્યક્તિઓને પત્ર મોકલવાની રીત કઈ પદ્ધતિ કહેવામાં આવે છે. તો MS વર્લ્ડની અંદર એક સાથે એક કરતાં વધારે વ્યક્તિઓને પત્ર મોકલવાની રીતને આપણે મેઇલ મર્જ તરીકે છે ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડની કોઈ પણ ફાઇલને માઉસની મદદથી ખોલવી હોય તો કેટલી વાર ક્લિક કરવું પડે. તો MS વર્લ્ડની કોઈ પણ ફાઇલને માઉસની મદદથી ખોલવી હોય તો 2 વખત ક્લિક કરવું પડે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં લખાણને મધ્યમાં લાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે. તો MS વર્લ્ડમાં લખાણને મધ્યમાં લાવવા માટે છે કંટ્રોલ પ્લસ E કમાન્ડનો ઉપયોગ થશે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં સ્પેશિયલ ફોન્ટ ફોર્મેટિંગ ઇફેક્ટ કયા ઓપ્શનમાં જોવા મળશે. તો MS વર્લ્ડમાં સ્પેશિયલ ફોન્ટ ફોર્મેટિંગ ઇફેક્ટ વગેરે છે આપણને ઇફેક્ટ ઓપ્શનની અંદર છે જોવા મળશે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં કટ કોપી વગેરે ઓપ્શનો કયા મેનુમાં જોવા મળે છે. તો MS વર્લ્ડની અંદર કટ કોપી વગેરે ઓપ્શનો છે આપણને એડિટ મેનુની અંદરથી જોવા મળે છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં ફાઇલમાં તારીખ દાખલ કરવાનો ઓપ્શન કયા મેનુમાં હોય છે. તો MS વર્લ્ડની અંદર ફાઇલમાં તારીખ દાખલ કરવાનો ઓપ્શન છે આપણે ઇન્સર્ટ મેનુની અંદર છે હોય છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં ઊંચના માપ દર્શાવતી પટ્ટીને શું કહેવાય છે. તો MS વર્લ્ડની અંદર ઊંચના માપ દર્શાવતી પટ્ટીને આપણે રૂલર કહેતા હોય છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં આખી ફાઇલને સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે. તો MS વર્લ્ડની અંદર આખી ફાઇલને સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી છે Ctrl+A. ત્યારબાદ MS વર્લ્ડમાં કેટલા પ્રકારના એલાઇનમેન્ટ છે આવેલા હોય છે. તો MS વર્લ્ડની અંદર કુલ 4 પ્રકારના છે એલાઇનમેન્ટ છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં ડોક્યુમેન્ટને શેના વડે બેકગ્રાઉન્ડ આપી શકાય છે. તો MS વર્લ્ડની રહેલા ડોક્યુમેન્ટને આપણે બેકગ્રાઉન્ડ આપવું હોય તો થીમ્સ ઓપ્શનની મદદથી છે આપણે આપી શકીએ છીએ. ત્યારબાદ મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં હોય છે. તો મેઇલ મર્જ ઓપ્શન છે આપણને ટૂલ મેનુમાંથી મળી જશે. ત્યારબાદ જોઈએ આપણે સ્પ્લિટ ટેબલ ઓપ્શન કયા મેનુમાં હોય છે. તો સ્પ્લિટ ટેબલ ઓપ્શન છે આપણને ટેબલ મેનુમાંથી આપણને મળી જશે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં હાંસિયાની ગોઠવણી કરવા શેનો ઉપયોગ થાય છે. તો MS વર્લ્ડની અંદર હાંસિયાઓની ગોઠવણી કરવા માટે રૂલર બારનો છે ઉપયોગ આપણે કરીશું. ત્યારબાદ જોઈએ આપણે ફકરાનું સ્વરૂપ અને ઢાંચાને કેટલા પ્રકારે ગોઠવી શકાય છે. તો ફકરાના સ્વરૂપ અને ઢાંચાને આપણે કુલ 4 પ્રકારે ગોઠવી શકાય છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્લ્ડમાં ઓટો ટેક્સ્ટ માટેની શોર્ટકટ કી કઈ વપરાય છે. તો MS વર્લ્ડની અંદર ઓટો ટેક્સ્ટ માટે છે શોર્ટકટ કી છે Alt+F3. ત્યારબાદ જોઈએ આપણે ફોન્ટ નાના કરવા માટે શોર્ટકટ કી
કઈ વપરાય છે? તો ફોન્ટ નાના કરવા માટેની શોર્ટકટ કી છે શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ લેસ ધેન. ત્યારબાદ જોઈએ આપણે મેલ મર્જ સંપૂર્ણપણે પૂરા કરવા કેટલા સ્ટેપ કરવા પડે છે? તો મેલ મર્જ છે આપણે સંપૂર્ણપણે પૂરું કરવા માટે છે 3 સ્ટેપ છે એ પૂરા કરવા પડે છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં ઓફિસ આસિસ્ટન્ટ માટે કઈ કી વપરાય છે? તો MS વર્ડમાં ઓફિસ આસિસ્ટન્ટ માટે છે F1 આ કીનો છે ઉપયોગ કરાય છે. ત્યારબાદ જોઈએ આપણે MS વર્ડમાં લખેલા લખાણ ઉપર લખવું તેને શું કહેવાય છે? તો MS વર્ડની અંદર લખેલા લખાણ ઉપર લખવું તેને ઓવરરાઇટ છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ MS વર્ડમાં ગુજરાતી ભાષા લખવા શ્રુતિ ફોન્ટ બદલાવાની શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડની અંદર ગુજરાતીમાં લખવામાં જે શ્રુતિ ફોન્ટ બદલાવા માટેની શોર્ટકટ કી છે શિફ્ટ પ્લસ A અથવા તો અલ્ટ પ્લસ શિફ્ટ ગમે તે રીતે તમે કરી શકો છો. તો દોસ્તો આ હતા માઇક્રોસોફ્ટ વર્ડ અંગેના અગત્યના પ્રશ્નો અને તેના જવાબ. તો દોસ્તો તમને વિડીયો પસંદ લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરી અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી. આભાર તમારો. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.